નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય કેરિયર ઓનલાઈન ના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. ટેટ ટાટ આ ઘણી બધી પરીક્ષાઓ વિશેની ઘણા બધા સમયથી વાતો થતી હતી કે ભાઈ નવી ટેટ આવશે, ટાટ આવશે, ટેટ 1 લેવાની છે, ટેટ 2 લેવાની છે, ટાટ લેવાની છે, આવી ઘણી બધી બાબતોની ચર્ચાઓ થતી હતી. પણ એની વચ્ચે જ એક ટેટ 1 માટે અને ટેટ 2 માટેનો એક સ્પેશિયલ સિલેબસ એટલે કે નવો અભ્યાસક્રમ મૂકવામાં આવેલો છે. તો આ અભ્યાસક્રમ ઉપર ખાસ ચર્ચા કરવા માટે આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે શિક્ષણના તજજ્ઞ શ્રી તુષાર પંડ્યા સાહેબ, અને એમની પાસેથી આપણે માહિતી મેળવશું કે આ ટેટ 1 ની જે અભ્યાસક્રમમાં જે સર ફેરફારો કરવામાં આવેલા છે એ વિશે આપણે વિદ્યાર્થી મિત્રોને ઘણા બધા સાહેબ ફોન કોલ આવે છે કે આ નવો અભ્યાસક્રમ આવ્યો છે, આમાં કઈ ખ્યાલ નથી આવતો, બરાબર છે, તો અમારે કેવી રીતે આગળ વધવું, એટલા માટેનો આપણે ખાસ લેક્ચર ઉતાર લઈએ એટલે દરેક વ્યક્તિને આપણે માહિતી પહોંચાડી શકીએ. હવે તલસ્પર્શી માહિતી આપશો એક એક મુદ્દા ઉપર. ખાસ પ્રથમ વખત જે લોકો માની લ્યો કે આ ટેટ ટાટ વિશેની માહિતી મેળવતા માંગતા હોય તો એના માટે ખાસ વાત કીધો કે ટેટ 1 જે પરીક્ષા હોય છે 1 થી 5 ના શિક્ષક માટેની હોય છે, ટેટ 2 હોય છે સાહેબ 6 થી 8 ના, બરાબર છે, પછી ટાટ હોય છે એની અંદર સેકન્ડરી અને હાયર સેકન્ડરી, બરાબર, એટલે 9, 10 અને 11, 12 આવી રીતે જે લોકોએ બીએડ કર્યું છે, પીટીસી કર્યું છે એ લોકોને અલગ અલગ ક્રાઇટેરિયા મુજબ આની અંદર જોબ મળતી હોય છે અને એની એક સ્પેશિયલ પરીક્ષાઓ લેવામાં આવે છે. તો આપણે આજે સાહેબ આ ટેટ 1 નો જે અભ્યાસક્રમ છે તેના વિશેની વાત કરવી છે. તો સૌ પ્રથમ જોઈએ સાહેબ તો કે આ ટેટ 1 ની જે 1 થી 5 માટે જે મેં વાત અગાઉ કરી, બરાબર છે, આ એનું પરીક્ષાનું માળખું, એમાં કુલ ગુણ 150, બરાબર છે, અને કુલ પ્રશ્નો એ પણ 150, એટલે કે દરેક પ્રશ્નનો 1 ગુણ રહેશે. અને સાહેબ અહીંયા સમય કલાક આમાં ફેરફાર થયો છે પારસ. આમાં પેલા છે ને એ 90 મિનિટ આપવામાં આવતી, બરાબર છે, એટલે કે 1.5 કલાક, હવે 120 મિનિટ એટલે 2 કલાક આપવામાં આવશે. અને ઘણા સમયથી વિદ્યાર્થીઓની માંગ હતી કે ભાઈ આમાં અડધી કલાક વધારવામાં આવે, બરાબર, ગ્રાહ્ય રાખીને બોર્ડે આ પણ એક સુધારો કર્યો. એટલે સુધારો આપણો પેલો અહીંથી થાય છે કે સમય 2 કલાક થઈ ગયો છે, 120 મિનિટ. એટલે સાહેબ આમ તો ખાસ કરીને અત્યારે સમયની અંદર જયારે સુધારો કરવામાં આવે છે ત્યારે પરીક્ષાનું લેવલ પણ એ પ્રમાણે વધારવામાં આવે, વધી જશે, બરાબર છે. જેમ માની લો 90 મિનિટની જગ્યાએ 120 મિનિટ થશે તો પરીક્ષાનું લેવલ પણ થોડુંક ઉપર જશે એવું આપણે કહી શકીએ, બરાબર છે. આ સાહેબ આપણે જોઈએ તો ક્રમભાઈ વિષયવાર અને આ ટોપિક ની વાત કરી. એને શું કર્યું પરેશભાઈ, 150 માર્ક નું લેતા હતા ને એમાં એને 5 ભાગ પાડી દીધા, પાંચે ભાગ ને 30 ગુણ આપી દીધા, 30 5 150 એટલે આખું 150 ગુણ નું એને 5 વિભાગમાં માળખું બનાવી નાખ્યું કે દરેક વિભાગ 30 માર્ક કવર કરશે, બરાબર. એ રીતે આખો એ લોકો એને એમાં ડિટેલિંગ થોડોક સિલેબસ આપ્યું જે પેલા નહોતો, એટલે સુધારો પેલો આ પણ છે કે વિદ્યાર્થીઓને અંદરના પેટા મુદ્દાઓનો ખ્યાલ આવે. પેલા જયારે ટેટ આવતી છે ત્યારે એવું લખેલું આવતું કે બાળ મનોવિજ્ઞાન અને રીઝનિંગ, તાર્કિક કસોટી, એવું જ આવતું. એટલે પછી એની ઉપરથી આપણે જે આપણા માઇન્ડ ની અંદર સેટ હોય એ પ્રમાણે આપણે તૈયારીઓ કરતા, બરાબર. તો આ વખતે સાહેબ આખી આ ડિટેલિંગ સિલેબસ આપ્યો છે તો એના વિશે થોડી ચર્ચા કરી લઈએ. એને જો પેલા જે મૂક્યું છે વિભાગ 1, બરાબર છે, વિભાગ 1 ની અંદર બાળ વિકાસ અને શૈક્ષણિક શાસ્ત્ર, અહીંયા પારસભાઈ સીધો આ નવો શબ્દ આવી ગયો. પેલા જૂના સિલેબસમાં શૈક્ષણિક શાસ્ત્ર એવો શબ્દ નહોતો, બરોબર છે, એટલે અહીંયા બાળ વિકાસ ને શૈક્ષણિક શાસ્ત્ર નાખ્યું. એના એને 30 ગુણના પાછા પેટા 3 વિભાગ પાડ્યા, બરાબર, જેને A, B અને C માં એ લોકો ડિટેલ કરી, બરોબર છે. એમાં બાળ વિકાસ જે છે, બરોબર છે, ચાઇલ્ડ ડેવલપમેન્ટ, એના 15 માર્ક આવશે, બરોબર છે. એની સાથે સમાવેશી શિક્ષણ છે એના 5 માર્ક આવશે, એટલે 15 ને 5 20 અને વધ્યા 10 ગુણ. એ 10 ગુણ છે અધ્યયન અને શૈક્ષણિક શાસ્ત્ર જે અહીંયા હતો શબ્દ, એના 10 ગુણ સ્પેશિયલી એમાં મૂકેલા છે એ બાળકોને નાની ઉંમરમાં, કારણ કે હવે તમે જાણતા હશો NEP 2020 આવ્યું પારસભાઈ, ત્યારથી નવું બાલવાટિકામાં ઇન્ક્લુડ થઈ ગયું છે, બરાબર. તો બાલવાટિકાને આખા જે 4 સ્ટેજ આવ્યા છે બધા, એમાં બાળકને કઈ રીતે શીખવવું, એની માનસિક સ્થિતિ કેવી હોય, ઘરેથી કઈ ભાષામાં શીખીને આવ્યો, એ બધાને લગતી અધ્યયન અને શૈક્ષણિક શાસ્ત્રની લગતી જે વાત હશે ને એ બધી આ 30 માર્કમાં ના 10 માર્કમાં ખાસ એ લોકો કવર કરવાના છે. અને સાહેબ એક ખાસ વાત અહીંયા એ પણ છે કે મેં બહુ ઇન્ડિવિજ્યુઅલ તમને ગુણ આપી દીધા છે. બીજું કે દરેક પરીક્ષાઓ લેવાતી હોય છે સાહેબ, ગુણ સેવા છે,
હા. બરાબર છે, જીપીએસસી છે, હા. તો પોલીસ કોન્સ્ટેબલ છે, જે માની લો કે પરીક્ષાની અંદર માર્કો આપેલા હોય પણ ઘણી વખત એ મુજબ પૂછવામાં નથી આવતું. હા. પણ ટેટ ટાટ ની અંદર એક ખાસ વાત હોય છે સાહેબ, કે જે મુજબ આટલા વર્ષ સુધીના પેપરની વાત કરીએ તો સાહેબ, કે જે મુજબ એ લોકો સિલેબસ કવર કરે છે એ જ મુજબ તમારું પેપર સેટ થાય છે. એટલે એ એક ફાયદાકારક છે. એને જે આપી દીધા ને ગુણ બહુ સરસ કે બાળ વિકાસના 15 ગુણ એટલે 15 ગુણમાંથી જે આવશે. બરાબર. ફાઇનલ વાત છે, એમાં બહુ સુધારો નહીં થાય. બરાબર. પછી સાહેબ આ વિભાગ 2 છે, હા. એની અંદર પણ 30 ગુણ આપેલા છે. હમ. તો આ 30 ગુણની અંદર આમાં સાહેબ કેવું હતું કે પેલા એવું કઈક શબ્દો વાપરતા, ગુજરાતી વ્યાકરણ ને અંગ્રેજી વ્યાકરણ, હા, હા, હા. આવા શબ્દો ખાલી એટલું જ લખેલું એટલું આવતું, અથવા હા. કોઈ વખત એવું લખેલું હોય ગુજરાતી ભાષા ને અંગ્રેજી ભાષા, હા, હા. આવા ટોપિક આપી દેવામાં આવતા. હવે આ વખતે કઈક અલગ છે આની અંદર. તો આમાં વિદ્યાર્થીઓ કઈ રીતે તૈયારી કરવી હા. અને એને કઈ રીતે પૂછાય એનું થોડોક મને પ્રકાશ પાડો સાહેબ. હા, હવે જો પારસભાઈ, આપણે 5 વિભાગની વાત થઈ, એમાં વિભાગ એક આપણો પૂરો થઈ ગયો. હવે 4 વિભાગ છે ને, 4 વિભાગમાં બીજો ને ત્રીજો 2 ભાષા આવી. એક આપણી માતૃભાષા ગુજરાતી ને બીજી ઇન્ટરનેશનલ લેંગ્વેજ ઇંગ્લિશ. બરોબર. ચોથા વિભાગમાં ગણિત છે ને 5મા પર્યાવરણ. હવે એ લોકોએ શું કર્યું ખબર? અત્યાર સુધી ટેટ 1 માં પદ્ધતિ ભાષાની પૂછાતી નહીં, 6 થી 8 ની ટેટ ની અંદર આવતી, ટેટ 2 માં. બરોબર. હવે એને આ 4 વિભાગમાં જે વિષય છે હું બોલ્યો એ બધાની પદ્ધતિ નાખી દીધી. બરાબર. એટલે કે મેથડ પેલા 6 થી 8 માં જ આવતી. બરાબર. ટેટ 1 માં એવું હતું નહીં, પણ એમાં પણ આમાં અપડેટ કર્યું છે. એમાં અપડેટ એને કર્યું છે. એટલે જો તમે અહીંયા જો આપણે પેલા ખાલી એ જ વાત ઉપર જઈએ કે ગુજરાતી ભાષાની અંદર એને બી માં મૂક્યું ભાષા વિકાસની શૈક્ષણિક પદ્ધતિ 15 ગુણ. બરાબર. પછી અંગ્રેજી ભાષામાં જો તો બી ની અંદર મૂક્યું ભાષા વિકાસની શૈક્ષણિક પદ્ધતિ 15 ગુણ. બરાબર. ગણિતની વાત કરીએ તો ગણિતમાં પાછું એને મૂક્યું બી, તો કે ગણિત પદ્ધતિ શાસ્ત્ર 15 ગુણ. બરાબર. અને છેલ્લે વાત કરીએ પર્યાવરણ, તો એની અંદર એને મૂક્યું પર્યાવરણ વિષય અને પદ્ધતિ શાસ્ત્ર 20 ગુણ. બરાબર. એ 15 આમ ગણ્યો તો ઓલમોસ્ટ એને પદ્ધતિના 60 થી 65 માર્ક એને પદ્ધતિના કવર કરી શકાય. એટલે કે આખો અપડેટેડ સિલેબસ આવે. કે પ્રશ્નો જે માની લ્યો કે અત્યાર સુધી આપણે એવું વિચારતા હોય કે ભાઈ ટેટના જૂના પેપરો જોઈ લઈએ અને એ મુજબ તૈયારી થાય, તો એવું ટેટના જૂના પેપરો તો જોવા જ પડે, થોડો ઘણો ખ્યાલ આવે. બરાબર છે. પણ આ જે નવી પદ્ધતિ છે એ મુજબ જ તૈયારી આની કરવી પડશે સાહેબ. હવે આજે અર્થગ્રહણ છે સાહેબ, એના જે 2 ભાગ, એમાં પેલા અર્થગ્રહણની વાત છે, આપણે ઇંગ્લિશમાં કોમ્પ્રિહેન્શન કહીએ. કોઈ ફકરો આપવામાં આવે ને એમાં એના પ્રશ્નો પૂછવામાં આવે. આવું આ વખતે સાહેબ કોન્સ્ટેબલમાં હતું. બરાબર. કોમ્પ્રિહેન્શન. પછી ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે કોઈ સ્પેશિયલ ભરતીઓ કરવામાં આવે છે એમાં પણ આ કોમ્પ્રિહેન્શન પૂછાય છે. પછી કેન્દ્ર સરકારની જે કોઈ ભરતીઓ, ઘણી બધી ભરતીઓ છે, એમાં પણ આ કોમ્પ્રિહેન્શન નો સમાવેશ કરવામાં આવે છે. પણ આ કોમ્પ્રિહેન્શન માં સાહેબ આપણે જે રીતે વિચારતા હોઈએ છે કે ભાઈ એક ફકરો આપ્યો છે એમાંથી જવાબ દઈ દેશું, તો એમાં શું નવું કરવું પડશે? એમાં એવું છે પારસભાઈ, ધારો કે અર્થગ્રહણ કોમ્પ્રિહેન્શન જે 15 માર્ક છે, તો બની શકે કે આમાં જે એક વસ્તુ ખાસ સિલેબસમાં જે જીઆર આવ્યો છે, બરાબર, ઓફિશિયલી સિલેબસ બહાર પાડ્યો છે, એમાં એવું લખ્યું છે કે આનું લેવલ ધોરણ 10 સુધી રહેશે. બરાબર. હવે ધોરણ 10 સુધી લેવલ છે, એનો મતલબ એવો થયો કે ભાઈ આ અર્થગ્રહણ છે ઇંગ્લિશ અને ખાસ ગુજરાતી 2 વિષયમાં, તો એ અર્થગ્રહણની અંદર ગુજરાતી અને અંગ્રેજીના બધા ગ્રામરના મુદ્દા આવી શકે. બરાબર છે. બધા ગ્રામરના મુદ્દા આવી શકે. હા સાહેબ. એ માની લ્યો કે ભાઈ કોઈ શબ્દ છે ફકરાની અંદર આપ્યો છે અને એનું સમાનાર્થી કરવાનું કીધું, કોઈ રૂઢિપ્રયોગ છે તો એનો અર્થ કરવાનો કીધો. બરાબર છે. કોઈ કહેવત છે, પછી શબ્દ સમૂહ છે, કોઈ સમાસ ઓળખવાનું કહે છે, કોઈ પેરેગ્રાફમાં સમાસ આપ્યો હોય અથવા છંદ કે અલંકાર આપ્યો હોય એમ કે કયો છે, તો એમાંથી છે અર્થગ્રહણ. બધું ગ્રામરના ગુજરાતીનો બધો કવર કરી. પછી આનું ટાઇટલ મારવાનું આપશે, એનું શીર્ષક આપવાનું. આવું કોઈ પણ આવી શકે. એટલે એકચ્યુઅલીમાં સાહેબ આમાં ગુજરાતી વ્યાકરણના એને મોસ્ટ પ્રોબેબલી બધા મુદ્દાઓ ધોરણ 10 ના લેવલના બધા જ કરવા પડે. એ જ મુજબ એ જ રીતે સેમ આ પદ્ધતિ છે એની અંદર એ જોવું પડે કે ગુજરાતી શિક્ષણ છે એ બાળકોને કઈ અલગ રીતે પદ્ધતિથી શીખવાડી શકાય, એની માનસિક સ્થિતિ મુજબ, એની જે વય કક્ષા છે એ મુજબ, એ રીતે આખી જે વાત છે પદ્ધતિની અંદર એ આખું સાહેબ. આમાં હું એવું વિચારી શકું કે ભાઈ એનઈપી નવે જે બધા માર્ક આપ્યા છે, ભલે અહીંયા ક્યાંય એનઈપી 2020 કે ઉલ્લેખ નથી કોઈ જગ્યાએ, પણ એ ઇન્ક્લુડેડ જ છે, હિડન છે, છુપાયેલું છે. કારણ કે એના વગર હવે કોઈ
વસ્તુ બની ના શકે. NEP 2020 મુજબ જ બધી ચર્ચા કરી શકાય. એટલે હા, એ જ મુજબ સાહેબ આપણે એ જ રીતે અર્થગ્રહણમાં ઇંગ્લિશ ની અંદર ગ્રામરના ધોરણ 10 સુધીના બધા મુદ્દા કહી શકાય સિમિલર છે, ઓપોઝિટ વર્ડ છે, બરોબર, ઇડિયમ્સ છે, અથવા જે કાંઈ એક્ટિવ પેસિવ છે કે પછી ડાયરેક્ટ ઇનડાયરેક્ટ આર્ટિકલ છે, પ્રેપોઝિશન છે, વસ્તુ એમાં આવી કંજક્શન છે. હા, એ જે ધોરણ 10 સુધીના છે આર્ટિકલ થી લઈને બધા જ મુદ્દાઓ અહીંયા આવી શકે. એટલે વિદ્યાર્થીઓએ એમ ન સમજવું કે અર્થગ્રહણ એટલે ખાલી કોઈ કોમ્પ્રિહેન્શન પ્રશ્ન જવાબ આપી દઈશ તો થઈ જશે. એમાં ગ્રામરના બધા બે વિષય ગુજરાતી ઇંગ્લિશમાં કવર કરવા પડે. બે વિષયની અંદર કવર કરવા પડે. અને સાહેબ આ ગણિત, હવે ગણિતમાં આપણે બે ભાગમાં, બીજા ભાગ તો પદ્ધતિ શાસ્ત્રની વાત આપણે પેલા કરી, પણ જે પેલો ભાગ છે ને પારસભાઈ, એમાં ખાસ લખ્યું છે ધોરણ 1 થી 5 નું કન્ટેન્ટ 15 માર્ક. એટલે 1 થી 5 માં જે અત્યારે સરકારશ્રી દ્વારા જે અત્યારે અભ્યાસક્રમ અમલમાં છે ગણિતમાં, એ ગણિત મુજબ 1 થી 5 નું જે કન્ટેન્ટ આવે રિલેટેડ 15 માર્કના પ્રશ્ન પૂછાય, પણ એનું લેવલ ધોરણ 10 સુધીનું હોઈ શકે. એ તો સાહેબ સેમ રહેવાનું. કારણ કે હવે જો આજે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે, ઓલમોસ્ટ પીટીસી કરેલા હશે, બરોબર, એટલે 12 પછી પીટીસી થાય. ઘણા વિદ્યાર્થી એવા હશે કે જેને ગ્રેજ્યુએટ કરી લીધું હોય પણ પીટીસી ના આધારે ટેટ 1 આપતા હોય. તો એ વય કક્ષા મુજબ એવું નથી કે ધોરણ 5 નું ગણિત તમે કોઈ પણ અત્યારે આ વિડીયો જોતા કોઈ પણ વિદ્યાર્થી બીએડ પીટીસી ના આપો એટલે એ પળવારમાં પેન પેન્સિલ ઉપર વગર મનથી કરી દે. એ લેવલ 10મા સુધીનું હોય એટલે પ્રશ્નમાં થોડું વિચારવું પડશે. થિંકિંગ બેઝ ક્વેશ્ચન ગણિતના હશે, પણ આધાર કયો હશે? 1 થી 5 નું કન્ટેન્ટ. એ તો સાહેબ સામાન્ય વાત છે કે 1 થી 5 ના શિક્ષક માટેની ભરતી છે, 1 થી 5 ના બાળક માટેની પરીક્ષા નથી. જ્યારે સાહેબ ઓફિસ ની અંદર ઘણા લોકો મળવા આવતા હોય ને તો આવી વાત કરતા હોય થોડી કે ભાઈ 1 થી 5 નું હોય એમાં શું હોય એમ, પણ એ એવું નથી જોતા કે ભાઈ આનું કઠિનતા મૂલ્ય એને 10મા ધોરણ સુધીનું રાખેલું છે. બીજું કે તમે જે પરીક્ષાનું ફોર્મ ભરશો જે તે સમયે ત્યારે તમારી એક ગ્રેજ્યુએશન ઉપર પીટીસી લેવલે તમારી એક્ઝામ લેવાની, તો એનું કઠિનતા મૂલ્ય તો એવું રહેવાનું જ છે. અને ઘણી બધી જગ્યાઓ આવવાની છે, બરાબર છે, અને હરીફાઈ એવડી હશે. 100% ઘણા બધા વિદ્યાર્થીઓ આમાં હશે અત્યારે પીટીસી કરેલા લાગશે આમાં. અને અત્યારથી બધા લોકો તૈયારી કરવાનું ચાલુ જ કરી દીધું છે. હવે સાહેબ આપણે આ જોઈએ પર્યાવરણ, પછી જોઈએ સામાન્ય જ્ઞાન, રીઝનિંગ અને શિક્ષણના વર્તમાન પ્રવાહો. તો આના વિશે સાહેબ તમારું શું કેવું છે? હવે જો ખાસ આમાં આપણે ફરીથી પર્યાવરણના એબીસી ત્રણેય ભાગ લે, કુલ આખો ગુણભાર છે ને 30 માર્કનો. ઈ તો સાહેબ કોમન જ છે બધાના 30 છે. હવે એમાં એટલે 30 ની અંદર જુઓ ને તો આમ 4 મુદ્દા આપ્યા છે અને આમ 3 મુદ્દા દેખાય છે, પણ આપણે પેલા કોન્સન્ટ્રેટ કરીએ પર્યાવરણ ઉપર. 100%. તો અહીંયા પર્યાવરણમાં પેલો ભાગ એ આપ્યો છે પર્યાવરણ વિષય અને પદ્ધતિ શાસ્ત્ર. હવે બે 20 માર્કના છે. હવે આનો મતલબ એવો થયો કે વિષય જે છે એ ફરીથી ધોરણ 1 થી 5 નું પર્યાવરણનું કન્ટેન્ટ આવે. બરાબર. એમાં ખાસ કરીને 4થું ને 5મું ધોરણ બહુ મહત્વનું, કારણ કે પારસભાઈ તમે અત્યારે જુઓ ધોરણ 5 ના પર્યાવરણમાં જે આખા ચેપ્ટર્સ આપ્યા છે એમાં બહુ જબરદસ્ત રીતે અલગ અલગ મુદ્દા, કોલસો પેટ્રોલિયમ હોય કે કોઈ વાત કરીએ કોઈ હિલ સ્ટેશન ની વાત હોય, બરાબર, કોઈના રહેઠાણની વાત હોય, તો એ બાળકો બધું સમજી શકે, પણ એ લેવલના પાઠ અત્યારે એમાં સમાવેશ કરેલા છે. તો એ રિલેટેડ કાંઈ પણ વસ્તુ પર્યાવરણ વિષય અંતર્ગત આ ભાગમાં પૂછાઈ શકે. પણ હવે આપણે એ ન કહી શકીએ કે પર્યાવરણ વિષય ને પદ્ધતિના બેયના 20 ગુણ છે. પદ્ધતિ કેટલાની પૂછાશે ને કન્ટેન્ટ કેટલા, એનો કોઈ ભાર નથી, પણ બે થઈને 20 માર્ક પૂછાય. પણ સાહેબ જો કોમન વિચારીએ તો 2-10 નું પૂછાઈ શકે, પણ એ આપણી વિચાર શક્તિ છે, એવું નક્કી ન થઈ શકે. કારણ કે જો અહીંયા એને પદ્ધતિ બધે 15 ની આપી છે, છૂટ આપી દીધી સાહેબ, અહીંયા 20 માં 2 લઈ લીધા, 20 માં 2 લઈ લીધા છે. પછી સાહેબ ખાસ કરીને બી વિભાગ છે, એની અંદર સામાન્ય જ્ઞાન છે અને રીઝનિંગ છે. સાહેબ અત્યાર સુધીની ટેટની પરીક્ષાની અંદર સામાન્ય જ્ઞાન અને રીઝનિંગ નો ખૂબ જ ભાર રહેતો, બરાબર છે. હવે આ વખતેની પરીક્ષામાં આપણે જોવા જઈએ ને તો સાહેબ નહીવત જેવો, નહીવત, સાવ નહીવત 5 માર્ક ની અંદર આ પૂછવાના છે, બરાબર છે, 150 માંથી 5 માર્ક. અને સાહેબ આ પરીક્ષાની અંદર ખાસ કરીને બધા મુદ્દા મહત્વના છે, પણ ગણિત, ગુજરાતી, અંગ્રેજી ઉપર ને પર્યાવરણ ઉપર તમારે એટલું જ ભાર દેવો જ પડે, બરાબર. અને રીઝનિંગ દર વખતે 10 થી 12 માર્ક નું પૂછાતું, અને જેટલા પણ વિદ્યાર્થીઓ આજે સાહેબ આપણે એકેડમી છે 2009 થી કાર્યરત છે, બરાબર છે, અને 2011 માં મારા મત મુજબ પહેલી ટેટ આવી હતી. 2011 બરાબર ટેટ આપી હતી. એ વખતેથી વિદ્યાર્થીઓની માનસિકતા ઉપર વાત કરીએ ને સાહેબ, તો રીઝનિંગ થી બહુ જ ખૂબ જ, કારણ કે એકચ્યુઅલી માં કોઈ વિષય નથી, ગણિતનો ને લોજિકનો પાર્ટ છે, તો બીક લાગતી હોય. બીજું કે સામાન્ય જ્ઞાન 25 માર્ક નું પૂછાતું અલગ અલગ, તો એમાં પણ ઘણા બધા વિષયો કવર કરવા પડે, જેમ કે ઇતિહાસ છે, ભૂગોળ છે, બંધારણ છે, સામાન્ય વિજ્ઞાન છે, અર્થશાસ્ત્ર
ઇતિહાસ છે, કલા સંસ્કૃતિ, વારસો છે, બેઝિક કન્સેપ્ટ છે જે બરાબર, સ્ટેટિક જીકે એ ઘણું પૂછાતું, એ સામે નીકળી ગયું સાહેબ, સાવ નીકળી ગયું. એટલે 5 માર્કમાં બની શકે કે સામાન્ય જ્ઞાનના 2 પ્રશ્ન પૂછે, 3 પૂછે, કઈ ન કહી શકે, પણ 5 માર્કમાં 2 વિષય તૈયાર કરવા પડે અને રીઝનિંગ ને એને 5 માર્ક ની અંદર ગણવું પડે. અને સાહેબ સીધી વાત છે ને ભાઈ, આમાં તો 1 માર્કે જિલ્લો ને તાલુકો બધું ફરી જાય છે, બરાબર છે, એટલે કરવું તો પડે જ છે આપણે. અને વર્તમાન પ્રવાહ અને પાછું જો એમાં લખ્યું પારસભાઈ, શિક્ષણના વર્તમાન, એટલે 5 માર્ક. તમે હમણાં બોલ્યા હતા ને NEP 2020, તો આમ ક્યાંય નથી દેખાતું, પણ એ પેલા મુદ્દામાં આવે ને છેલ્લા મુદ્દામાં 5 પ્રશ્નોમાં આવી શકે. આની અંદર તો દીક્ષાના પ્રશ્નો પૂછાય, સર્વ શિક્ષા અભિયાનના પ્રશ્નો પૂછાય છે, બરાબર છે, શાળાના પૂછાય, UDS પ્લસ ના આવે, ઘણા બધા અત્યારે પરખ હમણાં, એટલે ટૂંકમાં ઘણા બધા અપડેટેડ મુદ્દાઓ આની અંદર તમને પૂછાઈ શકે. તો સાહેબ આ રીતે આ લોકોને આખું 150 માર્કનું પેપર આવવાનું છે. આ જ મુદ્દાઓ આપણે અલગ અલગ રીતે તારવીને લખ્યા છે, જેથી વિદ્યાર્થીઓ વ્યવસ્થિત રીતે વાંચી શકે કે 5 વિભાગની જે વાત થઈ, 150 ના આપણે 5 ભાગ પાડ્યા છે, દરેક ભાગ 30 માર્ક કવર કરે છે, બરોબર. એમાં વાત કરીએ ને તો વિભાગ 1 એ 3 મુદ્દાનો છે ને વિભાગ 5 પણ 3 મુદ્દાનો છે. બાકી બધામાં પેટા 2 જ મુદ્દાઓ પડે છે, એક અર્થગ્રહણ અને એને શિક્ષણની પદ્ધતિ, બરોબર છે. પણ ખાસ એ ધ્યાન રાખવાનું કે ગણિતમાં કન્ટેન્ટ 1 થી 5 નું જરૂર છે, લેવલ ધોરણ 10 નું રહેશે, સેમ એસ પર્યાણા 1 થી 5 નું છે, પણ લેવલ ધોરણ 10 સુધીનો રહી શકે, બરોબર છે. ધારો કે એમાં પારસભાઈ એક મુદ્દો પર્યાવરણનો ને તેલના કૂવાનો ને એવો છે કે ભાઈ ભારતમાં પહેલો કૂવો ક્યાં હતો તેલનો કે પેટ્રોલિયમનો, તો એ આમ જોઈએ તો કરંટ અફેર્સ થયું, કારણ કે એ તમે સ્ટેટિક જીકે ની વાત કરી તો એવો એક મુદ્દો છે. હવે 5મા ધોરણની ટેક્સ્ટ બુકમાં કે બીજે ક્યાંય આપેલું હોય તો આપણે એ કવર કરવું પડે, બરોબર છે. એટલે એક અગત્યની વાત, આમાં ઘણું બધું કવર કરવું પડશે ને. બરાબર છે. આ જોઈ લ્યો, ગણિત વિષય વસ્તુ કુલ ગુણ 150 આખા થઈ જાય, બરાબર છે. વિદ્યાર્થી મિત્રો, આ જે ટેટ 1 નો અભ્યાસક્રમ હતો તે વિશે તમને અમે તલસ્પર્શી માહિતીઓ આપી છે, તમને મળી ગઈ હશે માહિતીઓ, અને તમે પણ તૈયારીઓ ખૂબ જ ચાલુ કરી દીધી હશે, બરાબર છે. અને ટૂંક જ સમયમાં ટેટ અને ટાટ નો અમારો ઓફલાઈન એક સ્પેશિયલ લેક્ચર, ફ્રી લેક્ચર થવા જઈ રહ્યો છે જય કેરિયર એકેડમી જુનાગઢ ખાતે. અને ટૂંક જ સમયની અંદર અમે એક વેબિનારનું પણ આયોજન કરીએ છીએ ટેટ અને ટાટની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે. અને આજે જ તમે અમારી જય કેરિયર ઓનલાઈનની એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી લેજો. તેની અંદર ટૂંક સમયમાં ટેટ 1, ટેટ 2 આ બધા માટેના કોર્સ પણ મૂકવામાં આવશે. અને હા, એ પણ ખૂબ જ નજીવા દરે. વિદ્યાર્થી મિત્રો, આવા જ વિડીયો અલગ અલગ ટેટ ટાટ દરેક ભરતીના જોવા માટે અમારી સાથે જોડાયેલા રહો. અને આજના દિવસના આ સ્પેશિયલ લેક્ચરમાં સાહેબ તમે આ લોકોને માહિતી આપી તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને ફરીથી આપણે આવા વિડીયો સાથે મળીશું, ત્યાં સુધી રજા લઈએ છીએ. જય હિન્દ, વંદે માતરમ.